ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં આગામી 11 માર્ચ 2026ના રોજ એક ઐતિહાસિક અને રાષ્ટ્રભક્તિથી સભર સાંજનું આયોજન થવા જઈ રહ્યું છે. ભારતના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના સંઘર્ષમય અને પ્રેરણાદાયી જીવનચરિત્ર પર આધારિત ભવ્ય મેગા મલ્ટીમીડિયા શો નમોત્સવ પ્રથમવાર અંકલેશ્વરના આંગણે યોજાશે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને શ્રી અવની ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમ જીઆઈડીસી સ્થિત ESI હોસ્પિટલની સામેના મેદાનમાં રાત્રે 6 વાગ્યાથી શરૂ થશે. આ કાર્યક્રમની વિશેષતા એ છે કે તેમાં જાણીતા લોકસાહિત્યકાર અને હાસ્ય કલાકાર શ્રી સાઈરામ દવે તેમની 150 કલાકારોની વિશાળ ટીમ સાથે વડાપ્રધાનની જીવનગાથાને જીવંત કરશે. અત્યાધુનિક ટેકનોલોજી, લાઇટ એન્ડ સાઉન્ડ શો અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓના માધ્યમથી મોદીજીના બાળપણથી લઈને વડાપ્રધાન સુધીની સફરને નિહાળવાનો લહાવો અંકલેશ્વરવાસીઓને મળશે. આયોજકો દ્વારા 10,000થી વધુ લોકો બેસી શકે તેવી ભવ્ય બેઠક વ્યવસ્થા, ચુસ્ત સુરક્ષા અને સુદૃઢ પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અંકલેશ્વર, હાસોટ, ઝઘડિયા અને વાલિયા પંથકના નાગરિકો માટે આ એક અનેરો અવસર છે. કાર્યક્રમમાં પ્રવેશ માટે પાસ અનિવાર્ય રાખવામાં આવ્યા છે અને તમામ મુલાકાતીઓ માટે ભોજનની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે કે રાષ્ટ્રભક્તિના આ મહોત્સવમાં સૌ નગરજનો સહપરિવાર ઉપસ્થિત રહીને વડાપ્રધાનના ચરિત્ર પર આધારિત આ અદ્ભુત પ્રસ્તુતિને નિહાળે. નમસ્કાર. આપણા લોકલાડીલા માનનીય પ્રધાનમંત્રી શ્રીની જીવનગાથા પર એક નમોત્સવનો પ્રોગ્રામનું આયોજન અંકલેશ્વર જીઆઈડીસી ખાતે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને શ્રી અવની ફાઉન્ડેશનના નેજા હેઠળ થવા જઈ રહ્યો છે. એમાં આપ સૌનું અંકલેશ્વર, હાંસોટ, ઝઘડિયા, વાલિયાના તમામ રહેવાસીઓને અમે આવકારીએ છીએ. સાથે સાથે આ પ્રોગ્રામ સાંજે 6 વાગે અંદાજિત સમયે ચાલુ થશે. ભોજનની વ્યવસ્થા બી રાખેલી છે. પાસ અનિવાર્ય છે અને સંપૂર્ણ બેઠક વ્યવસ્થા આપણે 10,000 માણસની રાખેલી છે. સાથે સાથે પાર્કિંગની પણ સુદૃઢ વ્યવસ્થા રાખેલી છે. સિક્યુરિટી સિસ્ટમ બી જરૂરિયાત પ્રમાણે એકદમ પરફેક્ટ રાખેલી છે. તો મારી અંકલેશ્વર, હાંસોટ પથ વિસ્તારના તમામ નાગરિકોને વિનંતી કે આ એક આપણે સુનેરો લાવો નમોત્સવ પ્રોગ્રામનો જોવાનો મળ્યો છે, જે માનનીય પ્રધાનમંત્રીશ્રીના જીવનગાથા પર આધારિત છે. જેમાં લોકસાહિત્યકાર અને હાસ્યકાર સાઈરામ દવેની 100થી 150 જણની ટીમ સાથે લઈ અને આખો પ્રોગ્રામ રજૂ કરવાનો છે. તો આપણે સૌ સાથે મળી અને આ પ્રોગ્રામની લુપ્ત ઉઠાવીએ અને માનનીય મોદી સાહેબનું જે જીવનગાથા છે, ચરિત્ર, એમની પર જે ફિલ્મ બની છે એ સાથે મળી અને નિહાળીશું.